टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતના વરાછાના રેસ્ટોરન્ટ માલિકના આત્મહત્યાના કેસમાં જે આખો મામલો સામે આવ્યો છે, વરાછા પોલીસે હની ટ્રેપ કરતી ગેંગને ઝડપી પાડી છે. ગેંગના 4 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. 2 મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડ્યા. તો પાસોદરાના રેસ્ટોરન્ટ માલિકને પ્રેમ જાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા હતા. બીજા રૂપિયા માટે પણ સતત બ્લેકમેલ કરતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ માલિકે આપઘાત પહેલા એક વિડીયો પણ બનાવ્યો અને રેસ્ટોરન્ટ માલિક તાપી નદીમાં કૂદી તેણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને ત્યારબાદ હવે આખી આ કાર્યવાહી સામે આવી રહી છે. સુરતના વરાછા વિસ્તારની અંદર એક રેસ્ટોરન્ટ માલિકને આજે સુસાઇડ કરી લીધો હતો અને એક વિડીયો પણ બનાવ્યો હતો કે કેટલાક લોકો છે તેને હની ટ્રેપની અંદર ફસાવી અને 45 લાખ રૂપિયાની જે માંગણી કરવામાં આવી હતી તે અનુસંધાને જે આરોપીઓ છે તે આરોપીઓને વરાછા પોલીસે ગણતરીના કલાકોની અંદર ઝડપી પાડવામાં આવ્યા છે. જે 2 વ્યક્તિ 2 મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી અને અત્યારે જોઈ શકાય છે કે વરાછા પોલીસ દ્વારા ઘટના સ્થળે જે લાવવામાં આવ્યા છે આરોપીને અને પંચનામું છે તે કરવામાં આવી રહ્યું છે. મહત્વની વસ્તુ એ છે કે જે આ રેસ્ટોરન્ટના જે કામ કરતા જે વ્યક્તિ હતો તે પોતે કામરેજ વિસ્તારની અંદર સુસાઇડ કરી લીધું હતું અને તેની પાસે આ લોકો છે તે અવારનવાર જે રીતે દબાણ કરી અને લાખો રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. હની ટ્રેપની અંદર ફસાવી અને આ રીતની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલમાં તો વરાછા પોલીસ સહિતના સ્ટાફ દ્વારા આ બંને આરોપીઓને હાલમાં ઘટના સ્થળે લાવી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યાની અંદર લોકો છે લોકટોળું પણ જોવા માટે ઉમટી પડ્યું છે. હાલમાં તો 4 લોકોની ધરપકડ કરી અને વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત. મહત્વનું છે કે વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટ ધરાવતા યોગેશભાઈ જાવિયા છેલ્લા 2 મહિનાથી ગુમ હતા. સામે આવેલી વિગતો મુજબ તે રેસ્ટોરન્ટમાં કામ કરતી એક પરિણીતા સાથે ભાગી ગયા હતા. 5 દિવસ પછી મહિલા તો તેના ઘરે પહોંચી ગઈ, પરંતુ યોગેશભાઈ પરત ન ફર્યા. તેમની કોઈ જ ભાળ ન મળતા તેમનો પરિવાર છેલ્લા ઘણા સમયથી ફરિયાદ નોંધાવવા આમ તેમ ધક્કા ખાઈ રહ્યો હતો. જે બાદ તેઓની આત્મહત્યાના સમાચાર આવ્યા અને તે પહેલા બનાવેલા તે વિડીયોમાં એક પરિણીતા સહિત 4 લોકોને આપઘાત માટે જવાબદાર ઠેરવ્યા હતા. સમાચાર